વેલકમ બેક. હવે ચિંતા આપણા બાળકોની. એક સમય હતો જ્યારે બાળક સ્કૂલમાંથી ઘરે આવે એટલે સીધું રમવા દોડતું હતું, અને આજનું બાળક એ સ્કૂલ પછી ટ્યુશન, ટ્યુશન પછી હોમવર્ક, હોમવર્ક પછી ટેસ્ટની તૈયારી અને પછી એક્સ્ટ્રા એક્ટિવિટી, અને એ એક્સ્ટ્રા એક્ટિવિટીના પાછા ક્લાસ પણ. આપણે માર્કશીટમાં નંબર વધારવાની દોડમાં બાળકના મનની સ્થિતિ વાંચવાનું ભૂલી ગયા છીએ. આપણને બધાને એવું જોઈએ છે કે મારું બાળક એ ક્લાસમાં નંબર 1 રેન્ક લઈને આવે, સારા રેન્ક લઈને આવે, પરંતુ આ પાછળ એ બાળકના મનની સ્થિતિ, એની હાલત શું થાય છે, ક્યાંક આપણે વાંચવાનું ભૂલી જઈએ છીએ. આપણા સૌ માટે લાલબત્તી સમાન એક ઘટના સામે આવી છે સુરતના વેસુ વિસ્તારથી. અહીંયા ધોરણ 7માં અભ્યાસ કરતો 12 વર્ષનો વિદ્યાર્થી ટ્યુશનમાંથી નીકળે છે અને સીધો ટ્રેનમાં બેસી ગયો. સદનસીબે પોલીસની સરાહનીય કામગીરી, પોલીસની સતર્કતા, 150 થી વધારે સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા અને રેલવે પોલીસના સંકલનથી બાળક મહારાષ્ટ્રના દાણુ રેલવે સ્ટેશનથી સુરક્ષિત મળી આવ્યો. એ 12 વર્ષનો દીકરો. છેલ્લા કેટલાય વર્ષોમાં ભણતરના તણાવના કારણે ઘર છોડીને જતા બાળકો, ડિપ્રેશનમાં આવી ગયેલા બાળકો, ક્યારેક તો જીવન ટૂંકાવી દેવા જેવા દુઃખદ કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ભણતરનો ભાર એ વિદ્યાર્થી પર કેટલો હાવી થઈ રહ્યો છે. ઘર છોડવાની કે પછી આપઘાત જેવા પગલાં ભરવાના કિસ્સા કેમ વધી રહ્યા છે? અને સવાલ એ પણ કે ભણતરનો ભાર એ વિદ્યાર્થી પર હાવી. આ ભણવાની વાતમાં સંતાનો ઘર છોડીને જતા રહે છે. આ બધી કિસ્સાઓ, આ ઘટનાઓ વધી રહી છે. એ શા માટે? એની પાછળ એક વાલી તરીકે આપણે ક્યાં ચૂક ખાઈ જઈએ છીએ કે જેના કારણે આવા કિસ્સાઓ વધી રહ્યા છે? બાળકો પોતાના મનની વાત પોતાના મા બાપની સામે, એ ટીચર્સની સામે રજૂ નથી કરી શકતા અને ડિપ્રેશનમાં, એ તણાવમાં આવેલો વિદ્યાર્થી ઘર છોડીને ભાગી જાય છે. આ બધા જ સવાલો પર કરીશું મહામંથનના બીજા મુદ્દામાં ચર્ચા. આજ મુદ્દે મહામંથનમાં આપણી સાથે જોડાયા છે શિક્ષણવિદ ડોક્ટર દીપકભાઈ રાજગુરુ અને સાથે સાયકોલોજીસ્ટ પૂર્વાંગીબેન શુક્લા આપણી સાથે જોડાયા છે. આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. દીપક સર, શરૂઆત આપનાથી કરવી છે. સર, જેવી રીતે આપણે વાતો કરીએ છીએ, અથવા તો ક્યાંક ને ક્યાંક એવા પ્રયાસો પણ કરવામાં આવે છે કે ભાર વિનાનું ભણતર એ આપણા બાળકોને આપીએ, પણ સર આજે બાળકની હાલત શું છે? એ સ્કૂલ જાય છે, સ્કૂલથી આવીને ટ્યુશન, ટ્યુશનથી આવીને એક્સ્ટ્રા ક્લાસીસ, એની ટેસ્ટ માટેની તૈયારીઓ, વીકલી હવે શાળાઓ ટેસ્ટ લેવા માંડી છે. ચલો, વિદ્યાર્થીઓના નો ડાઉટ એ વિદ્યાર્થીને એને વધારે નિખારવા માટે આ બધા પ્રયત્નો કરવામાં આવે છે, પણ આ તમામની વચ્ચે એક બાળકની હાલત શું થાય છે? 11-12 વર્ષનું બાળક, એની સ્થિતિ શું થાય છે? આ જે સુરતનો કિસ્સો છે, 12 વર્ષનો બાળક સર ઘર છોડીને જતો રહે છે, મહારાષ્ટ્રથી મળે. સદનસીબે ભગવાનની દયાથી એ કોઈ દુર્ઘટના નથી ઘટી. કેટલાય બાળકો તો આવી ઘટનાઓનો ભોગ બન્યા હોય છે. તો આપણે એક પેરેન્ટ્સ તરીકે ક્યાં ચૂકીએ છીએ આ બધી વસ્તુમાં? દર્શક મિત્રો નમસ્તે. અને વીટીવી મહામંથનના રાધાબેન, આપે જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. વાલી મિત્રોએ ચેતવવા જેવું છે. ખાસ કરીને તમે એક શબ્દનો પ્રયોગ કર્યો હમણાં કે ભાર વગરનું ભણતર. મને એવું લાગી રહ્યું છે કે ભાર બે પ્રકારના હોય છે. એક હોય છે ફિઝિકલ બર્ડન અને એક મેન્ટલ બર્ડન. ફિઝિકલ બર્ડન છે ને, એ તો કદાચ બાળક સહી લેશે, સહન કરી શકશે. એને ઘણા બધા પુસ્તકો, નોટબુક્સ, એના અસાઇનમેન્ટ, એના અધર ગાઈડ્સ ને બધું લઈને, ભાર લઈને 20-25 કિલોનું વજન લઈને છોકરાઓ નીકળતા હોય છે. અને આના ઉપર બી તમે ઘણી વાર ચર્ચા કરી છે. અભિનંદન આપું છું કે આજે આ મુદ્દે પણ ચર્ચા ચાલી રહી છે. તો એક બર્ડન જે મેં વાત કરી તે ફિઝિકલ બર્ડન છે, જે બાળક કોઈ પણ સંજોગોમાં ઉઠાવી શકે. પણ જે મેન્ટલ બર્ડન છે, માનસિક તણાવ ઉભો કરે છે. આ મેથ્સ પણ સારું હોવું જોઈએ, ઇંગ્લિશ પણ સારું હોવું જોઈએ, તારું ડ્રોઈંગ પણ સારું હોવું જોઈએ, આ ક્રિકેટમાં પણ તું સારું કર, ફૂટબોલ પણ રમ. અત્યારે તને ખબર નથી બાજુવાળા છોકરાએ સિંગિંગમાં કેટલું સરસ પરફોર્મ કર્યું અને તું ક્યાં જ? તને ડાન્સ પણ નથી આવડતો. બધા છોકરાઓ સરસ ડાન્સ કરતા હોય છે. આ બધા પ્રેશર, જે મેન્ટલ બર્ડન જેને કહીએ છીએ, માનસિક પરિસ્થિતિ બાળકની બગાડે છે. આ પહેલો મુદ્દો એ છે કે તમે એક બાળક પાસે બધી વસ્તુની અપેક્ષા નહીં રાખો. સચિન તેંડુલકર જયારે ક્રિકેટમાં રમવા આવ્યા ને, ત્યારે બેટર તરીકે આવ્યા હતા, બોલર તરીકે નથી આવ્યા, ઓલરાઉન્ડર તરીકે નથી આવ્યા. એમણે સિદ્ધિ હાંસલ કરી છે રન બનાવવામાં. આ બાબતેથી કોઈ કલાકાર છે જે સિંગિંગ કરે છે, એ એક્ટિંગ નથી કરતો ને એક્ટિંગ કરે છે તે સિંગિંગ નથી કરતો. કપિલ શર્મા શો આપણે જોઈએ છે તો માનો કે એ એક સારા કોમેડિયન છે, એક્ટર તરીકે નિષ્ફળ ગયા. અમિતાભ બચ્ચન એક્ટર તરીકે સફળ ગયા,
પ્રોડ્યુસર તરીકે એબીસીએલ કંપનીએ ઘાટો કર્યો અને કરોડો લાખોનું નુકસાન કર્યું. જી આપણા બધા માતા પિતાને મારી એક નમ્ર વિનંતી છે, દરેક બાળક જન્મજાત એક કૌશલ્ય લઈને જન્મે છે અને એ કૌશલ્યને ઓળખવું જરૂરી છે કે બાળકના લાઇકિંગ અને ડિસલાઇકિંગ શું છે, એની રુચિ શેમાં છે. એ રુચિ અનુસાર તમે એને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરો, એને વધારાના વર્ગો કરાવો એનો વાંધો નથી, પણ કયો વર્ગ કરાવવો એ માતા પિતાએ સાથે બેસીને એનું કાઉન્સેલિંગ કરવું જોઈએ. એનું લાઇકિંગ જોવું જોઈએ. એનું ડ્રોઈંગ સારું હોય તો એને તબલા વગાડવાનું ના જ કરવાનું. બિલકુલ સાચી આ વાત બધા છે. પ્રકારના, અને ખાસ કરીને જે આડોશ પાડોશમાં સગાવાલાના બાળકો, આપણા પોતાના મિત્રોના બાળકોની જે આપણે તુલના કરીએ છીએ, હું ચોક્કસપણે એવું માનું છું કે ક્યારેય કોઈ બાળક બીજા જેવું જન્મી શકે નહીં, બીજા જેવું હોઈ શકે નહીં. કોઈનો અંગૂઠો બીજા જેવો નથી, કોઈની આઈબોલ બીજા જેવી નથી. તો તમે શા માટે ઈચ્છો છો કે મારું બાળક ફલાણા જેવું થાય? અરે તમારું બાળક યુનિક બાળક છે, અદ્ભુત બાળક છે, જી સર, અદ્વિતીય બાળક છે, અતુલનીય બાળક છે. એક કૃષ્ણ થયા તો રામમાં એ ગુણ નથી, જે રામમાં ગુણ છે એ કૃષ્ણમાં નથી. બિલકુલ. આ અને વાત આજ આપણે સ્વીકારી લેવી જોઈએ. જી જી સર, અને આ જ વાત પેરેન્ટ્સે સમજવાની જરૂર છે કે માછલી ઝાડ પર કેવી રીતે ચડી શકે. એ તરવામાં નિપુણ છે તો પછી આપણે કેવી રીતે અપેક્ષા રાખી શકીએ? અને બાળકોએ, એ મા બાપે આ તમામ વાત સમજવાની જરૂર છે. પૂર્વાંગીબેન, આપની પાસેથી જાણવું છે કે એ કયા કયા સાઇન હોઈ શકે કે જ્યાં મા બાપે સતર્ક થઈ જવાની જરૂર છે કે મારું બાળક કોઈક ચિંતામાં છે, કોઈક ટેન્શનમાં છે. ક્યાંક મા બાપ તરીકે આપણે એવું પણ વિચારતા હોઈએ છીએ કે ચલો આખો દિવસ એ કામગીરી, એનું ટ્યુશન, સ્કૂલ, આ બધી વસ્તુ હોય એટલે થાકી ગયો હશે, એટલે ચૂપ રહેતો હશે. પરંતુ એ કયા કયા પોઈન્ટ્સ હોય છે જ્યાં એમને સમજી જવાની જરૂર છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે એની સાથે? સૌથી પહેલા છે કે તમને જો તમારું બાળક શું વસ્તુઓ ફીલ કરે, તો એ તમને એવું કહેતું હોય અથવા એ તમને એવું કહે છે કે મને નથી, અથવા એ કહે છે કે હું જીઓમેટ્રી ભણીને એનો ઉપયોગ ક્યાં કરું. તો આ જે વસ્તુઓ છે, એ જીઓમેટ્રી છે, મેથેમેટિક્સ છે, એ હિસ્ટ્રી છે, એ બધી વસ્તુઓનો ઉપયોગ ક્યાં થશે? તો એને તમારે સમજાવવું પડશે કે તમે આ કેમ ભણી રહ્યા. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, એને સપોઝ ઇન્ટરેસ્ટ નથી કોઈ સબ્જેક્ટ, તો સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ લાવવા માટે તમારે સમજવું પડશે કે એનો સ્વભાવ કેવો છે. મુશ્કેલી પડશે. ઓકે સર, ફરી એકવાર આપની પાસે દીપક સર કે ચલો એક તરફ આપણે પેરેન્ટ્સની વાત કરી લીધી, હવે એ પણ જાણવું સમજવું છે કે 5 વર્ષ અથવા તો 10 વર્ષ પહેલા જે આખી પેટર્ન હતી ભણવાની, હવે શું એટલી બધી અપડેટ થઈ ગઈ છે કે બાળકો આટલા બધા સ્ટ્રેસમાં જઈ રહ્યા છે અથવા તો એટલું અઘરું થઈ ગયું છે? આપણે તમે કહ્યું કે એ ફિઝિકલ આપણે ભાર ઘટાડી શકીએ. શાળાઓ દ્વારા પણ એવા પ્રયત્નો કરતા હોય છે કે ચલો આટલા ડેઝ તો વીકડેઝમાં એ બુક્સ ઘટાડી દેવામાં આવે એટલે એ બેગનું વજન ઓછું થઈ જાય, પણ શાળા એ મગજનું વજન પણ કેવી રીતે ઓછું કરી શકે? એના માટે આપણે ત્યાં શાસ્ત્રમાં એક બહુ સરસ વાત છે, લાલયેત પંચવર્ષાણી 10 વર્ષાની તાડયેત પ્રાપ્તે તું 16 વર્ષે પુત્રમ મિત્રવત સમાચરે. આનો અર્થ એટલો સરસ મજાનો છે, 5 વર્ષ સુધી બાળકને કોઈ શિક્ષણ આપવાની જરૂર નથી. લાલયેત, એનું લાલન પાલન કરો, એને મજા કરાવો, એને વિકસવા દો, એની બુદ્ધિ, એનું શરીર, એનું મન પ્રફુલ્લિત રહેશે તો એ બાળક આગળ જતા ખૂબ જ સરસ સ્વામી વિવેકાનંદ જેવી અદ્ભુત પ્રતિભા એનામાં પ્રાપ્ત થશે. અને પછીના 10 વર્ષ એટલે કે 6 વર્ષથી લઈ અને 15 વર્ષનું થાય, પ્રાપ્ત તું 16 વર્ષે, 16મું વર્ષ પ્રાપ્ત કરે ત્યાં સુધી શું કરવાનું? 16 વર્ષે તાળયે, એને વઢવાનું, સમજાવવાનું, સારું નરસું વિવેક બુદ્ધિથી એને શીખવવાનું છે. મારવાનું એવું લખ્યું નથી. તાળિયેત નો અર્થ એવો થાય, તાડન કરવું એટલે કે એને વઢીને સમજાવવું કે આ બેટા આ તારા લાયક છે, આ તારા લાયક નથી, આ કરાય, આ ન કરાય. અને પછી 16મા વર્ષે શું કરવાનું? જો શાસ્ત્રકાર ભારતીય આપણી જ્ઞાન પદ્ધતિ જુઓ, એમ કે છે કે પુત્રમ મિત્રવત સમ આચરે, પુત્ર સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો. અત્યારે આ જે છોકરો 12 વર્ષનો ભાગી ગયો, તમે જે કિસ્સો કીધો સુરતનો, હું સુરતનો જ વતની છું, એના ઘરમાં કેટલા લોકો મોબાઈલ ઉપર સ્ક્રીન ટાઈમ એના પપ્પાનો, મમ્મીનો, બહેનનો, ભાઈનો કે પરિવારમાં જેટલા સદસ્યો છે કેટલા કલાકનો સ્ક્રીન ટાઈમ છે? આ બાળક સાથે બેસીને માથે હાથ ફેરવીને, દીકરા કેવું છે, તને મજા આવે છે? અને કઈ રમવાની ઈચ્છા થાય, તને મૂવી જોવાની ઈચ્છા થાય, તને સાયકલ ચલાવવાની ઈચ્છા થાય,
તને કોઈ મિત્ર સાથે ફરવા જવાની ઈચ્છા થાય, આવું માથે હાથ ફેરવીને કેટલા દિવસ પહેલા કીધું હતું એવું પૂછવાની જરૂર છે. બિલકુલ સાચી ખાસ કરીને જી ખાસ કરીને એ બાબતોમાં આપણે માતા પિતાને વિનંતી કરીએ છીએ કે તમે રોજ બાળક ઘરે આવે ને અથવા તો પપ્પા મમ્મી કામ ધંધેથી આવે તો બાળક પાસે બેસો, માથે હાથ ફેરવો, બેટા આજે તું કેટલું સરસ લાગે છે, હે ને, આજે તારી સ્માઇલ એટલી મજા આવી ગઈ છે ને, એમ કરીને બે સરસ વાત મૂકો અને પછી ઓળખી જાઓ કે આ બાળક ચિંતામાં છે, એને મુશ્કેલીમાં છે, દ્વિધામાં છે, હોમવર્ક નથી કર્યું અથવા તો કોઈ કારણથી સ્કૂલમાં એને કોઈ ટીચરે વઢ્યા છે, કે રસ્તામાં બસમાં કે મુસાફરી વખતે કોઈ બાળકે એને ચીડવ્યો છે. ઘણા બધા કારણો હોઈ શકે. ભાગી જવાના માત્ર ભણતરનું દબાણ જ હોય એવું માની લેવાની રાધાબેન જરૂર નથી. એને કોઈ એને બુલિંગ કર્યું હોય, એને ચીડવ્યો હોય, કોઈ માર્ક્સ ઓછા આવ્યા અને તે દિવસે પરિણામ જાહેર થયું હોય વીકલી ટેસ્ટનું, જોયું અને આને તો જો કઈ આવડતું જ નથી એમ કીધું અને એને માથું લાગી આવ્યું હોય, આવું પણ બને છે. તો ઘરનું વાતાવરણ આપણે પ્રસન્નતાપૂર્વકનું રહે, બધા સાથે બેસીને ડિનર કરો, સરસ વાત કરો, કોઈ રામકૃષ્ણ આપણા રામાયણ મહાભારતની વાર્તાઓના કિસ્સાઓ કહો કે નિરાશ થયેલા અર્જુનને કૃષ્ણએ કેવી રીતે બહાર કાઢ્યો, કેવી રીતે યુદ્ધ જીત્યો. પણ એના માટે તો સર માતા પિતા માટે સમય હોવો, એમની પાસે સમય હોવો વધારે જરૂરી છે ને. અને બીજી એક બહુ સરસ વાત આપે કહી સર, આવું એક જ મિનિટ, એ જ સવાલ કે આપણે બાળકોને કમ્પેરિઝન કરીએ છીએ કે જો બાજુવાળાનું બાળક આટલું લઈને આવ્યો છે, આટલા માર્ક્સ લઈને આવ્યો છે, તો તું કેમ નહીં. સૌથી વધારે જો બાળકને એ હેરાન કરનારો પોઈન્ટ હોય ને તો એ કમ્પેરિઝન છે, ત્યાં બાળક તૂટી જાય છે અને એને એ કેપેસિટી ત્યાં પૂરી થઈ જાય છે. એટલે સૌથી વધારે નફરત મને તો એ કમ્પેરિઝનથી છે. અને સર બીજી એક સવાલ એ પણ મારે આપને પૂછવો છે કે આજકાલ આ ઘટના શું કામ વધી રહી છે. પહેલાના સમયમાં તો આટલું બધું નહોતા સાંભળતા કે બાળકો તરત ઘર છોડીને જતા રહ્યા. અત્યારે થોડુંક કદાચ આપણા માટે થોડુંક હશે, એની સ્થિતિ આપણે નહીં સમજી શકીએ, તો એ કિસ્સાઓ શું કામ વધી રહ્યા છે? મને તો મારા બાળપણમાં મારા માતા પિતા બંને શિક્ષક હતા, વળતા મારતા અને કાઢી મૂકતા ઘરેથી, ચાલ નીકળ ભણવું ના હોય તોય અમે બહાર જઈને શેરીમાંથી બીજા કાકાને અંકલને એમ કહેતા કે મને કાઢી મૂક્યો છે, મૂકવા આવો ને ઘરે. અમે તો પરાણે પાછા આવતા. કેમ? કારણ કે ઘરનું વાતાવરણ થોડીક વાર માટેનું એવું હોય કોઈ કારણસર, પણ પછીના વાતાવરણમાં એટલી બધી મજા આવતી. રાત્રે કહાની કિસ્સાઓ સાંભળતા, ઘડિયાળો બોલતા. ત્યારે ટીવી સ્ક્રીન ટાઈમ એટલો બધો નહોતો, લોકોની પાસે સમય હતો, સમય કાઢતા હતા અને સાથે બેસીને આનંદ પ્રમોદની વાતો કરતા હતા. બેન ભાઈ લડે ને તો 5 મિનિટમાં તેનો ઝઘડો પૂરો થઈ ગયો હોય અને જો એકબીજા સાથે ના બોલે ને તો એને ચાલે નહીં. અત્યારે તો 2 દિવસ થઈ જાય તો અબોલા હોય નાના બાળકોમાં. આ બધા કારણો હું કઉ છું, આ ટીવી ઉપર આવતા સિરિયલો, સોશિયલ મીડિયા ઉપર આવતી રીલ્સ, અને આ બધું જ પપ્પા જોવે છે, મમ્મી જોવે છે, પડોશીઓ જોવે છે, આપણે જોઈએ છીએ અને બાળકો પણ જોતા થઈ ગયા છે. મોબાઈલ વગરની દુનિયા કલ્પી ના શકો, પણ તમે બાળક વગરના માતા પિતા કલ્પી શકો? બિલકુલ નહીં. બિલકુલ. બાળક જ નહીં હોય તો તમે મોબાઈલને શું કરશો? ઓકે સર. એટલે બાળકને જીવવાનું શીખવો, જીતવાનું નહીં. ઓકે. બધું જીતી જશે એવું જરૂરી નથી, જીવશે તો જીતશે. બિલકુલ સાચી વાત છે. પૂર્વાંગીબેન, હવે ફરી એકવાર આપની પાસે આજે સુરતની ઘટના છે અને એના જે દ્રશ્યો જોઈ રહ્યા છે, તો એ કોઈ પણ બાળકના મનમાં એવું હોય કે ચલો થોડો ઠપકો પડ્યો છે, વડ પડી છે તો ઘર છોડીને જતા રહીએ, કંઈક કરીને આવીશું, મતલબ એ બાળકના એ માનસિક પરિસ્થિતિ હોય. પણ જયારે દુનિયા જોઈ, એ કેટલીક ઠોકરો ખાઈ હશે, કેટલાક ન કરવાના વર્તન કેટલાક લોકોએ એની સાથે કર્યા, અને જયારે બાળક પાછું આવી રહ્યું છે પોલીસ સ્ટેશનમાં, મા બાપને જોઈને ભેટી પડે છે. એટલે બાળકની આ માનસિકતા, એ મનોસ્થિતિ શું હોઈ શકે? અને સાથે સાથે અંતિમ પ્રતિક્રિયા આપની આ મુદ્દા પર માતા પિતાએ, ખાસ એ ટીચર્સે, સૌ કોઈએ શું ધ્યાન રાખવું જોઈએ બાળકના ઉછેર માટે? સૌથી પહેલું તમારું જે બાળક છે. ઓકે, થોડી ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહી છે પૂર્વાંગીબેન, આપનો અવાજ બરાબર નથી આવી રહ્યો. ઠીક છે, આપ બંનેનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો જે રીતે ડોક્ટર દીપક રાજગુરુ અને સાથે સાયકોલોજીસ્ટ કે જેમણે જણાવ્યું કે શું જરૂર છે, આ બાળકોનો આજે સમય છે એ ખૂબ અનમોલ સમય છે. એટલે મોબાઈલની સ્ક્રીનમાં માતા પિતા તરીકે ન રહી અને 5-10 મિનિટ એને આપીએ. એને શું ગમે છે, શું નહીં, કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, અને મહેરબાની કરી બાળકોને કમ્પેરિઝનમાં ના મૂકો. સૌથી વધારે જો બાળક હર્ટ થતું હોય, દુઃખી થતું હોય તો એ સરખામણીના કારણે થાય છે.
કેટલાય કિસ્સાઓ હોઈ શકે, કેટલી વાતો હોઈ શકે. જો કે હવે આ પ્રકારના કિસ્સાઓ, ઘટનાઓ ઓછી ઘટે એ આશા સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.